આગળ પડતું નાખવાનું હોય છે, કારણ કે પાણી નાખવાનું નથી હોતું. હા, કોઈને લૂઝ કંકોડા ઢીલા ખાવા હોય ને તો પાણી એડ કરી શકાય, સામાન્ય પાણી નાખવાનું હોય છે. બાકી તો ક્રિસ્પી કંકોડાનું શાક મજા આવે છે ખાવાની, એકલા તેલમાં જ બનાવવાનું હોય છે. હવે આની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે, અને સામાન્ય હળદર એડ કરીશું. અને હવે આને ધીરા તાપે થવા દઈશું. મરચું હમણાં નાખવાનું નથી હોતું, અને ધાણા જીરું પણ હમણાં નહીં નાખવાનું. કંકોડાનું શાક ત્યારે ચડી જાય પછી જ આપણે ધાણા જીરું અને મરચું નાખવાનું હોય છે. ત્યાં સુધી હવે આને થોડીક વાર માટે ઢાંકીશું, પછી ઢાંકણ ખોલી દઈશું અને પછી ખુલ્લું થવા દઈશું. આપણે શાક થોડુંક વઘારીને મૂક્યું તો હવે ચેક કરી લઈએ ખોલીને. તો મસ્ત થવા આવ્યું છે. હું થોડાક લૂઝ કંકોડા જોઈએ છે, શાક થોડુંક લૂઝ જોઈએ છે, એટલા માટે 1 થી 2 ચમચી જેટલું હું પાણી એડ કરીશ. પાણી વગર પણ બને છે શાક, પણ થોડુંક પછી કડક શાક હોય છે ને તો ઘરના બધા ખાતા નથી, ઘણાને એવું બધું બી હોય છે. તો થોડુંક પાણી એડ કરીને હું હવે થોડી વાર માટે થવા દઈશ, પછી ખુલ્લું કરી દઈશું શાક. મિત્રો, આપણું શાક હવે રેડી થઈ ગયું છે. આપણે ચેક કરી લઈએ એને. મસ્ત થઈ ગયું છે જુઓ, અને કંકોડા ચડી પણ ગયા છે, સરસ ચડી ગયા છે. આને ઘણી જગ્યાએ કંકોડા પણ કહે છે ને ઘણી જગ્યાએ કંટોળા પણ કહે છે. હવે આપણે એની અંદર મસાલો કરીશું. મસાલામાં આપણે મીઠું અને હળદર એડ કરી દીધી હતી. હવે ટેસ્ટ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરીશું. અને ધાણા જીરું એડ કરીશું. હવે આ મસાલો કરી દીધો છે. હવે આને આમ ખુલ્લું જ રહેવા દઈશું. હવે ઢાંકવાની જરૂર નથી, કારણ કે શાક ચડી ગયું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થોડી વાર માટે રહેવા દઈશું, પછી એને સર્વ કરીશું. પછી ખુલ્લું કરીને આમ રહેવા દઈશું. મિત્રો, આપણું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. જો તેલ છૂટું પડવા માંડ્યું છે ને શાક સરસ થઈ ગયું છે. આ શાકને બાજીના રોટલા સાથે ખાવાની બહુ મજા આવે છે. મકાઈના રોટલા સાથે પણ ખવાય છે, ને રોટલી સાથે પણ ખવાય છે. જેની સાથે ખાવું એની સાથે ખાઈ શકાય છે. હવે શાકને આપણે સર્વ કરીશું. મિત્રો, આપણું કંકોડાનું શાક રેડી છે. શાક અને રોટલી મસ્ત તૈયાર થઈ ગયું છે. જેને ભાવતું હોય ચલો ખાવા જમવા માટે આવી જાઓ. આ કંકોડા તો ઘી સિઝનમાં ખાઈ લેવા વધારે સારા છે, કારણ કે ઘી જેટલા ગુણકારી છે કંકોડાનું શાક.